માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આપણે પણ મજામાં. તો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો કેમ છો? તો કમેન્ટ કરી દેજો. તમે સવાર મસ્ત મજાની દુકાનમાં, આપણી દુકાનની અંદર આવી ગયા છે. સવાર મારો છે ને ચા નાસ્તો કરેલો, એટલે કે ચા પીધી હતી ને પાર્લેજી. તો પાર્લેજી બિસ્કીટ અમે ખાધેલું મિત્રો, બાકી તો બીજું કાંઈ નહીં. તો દુકાન પર આવી ગયા છે ને દુકાનમાં જોઈ શકો છો. આ એક મેં બ્લાઉઝ કટિંગ કરી છે, મસ્ત હેવી બ્લાઉઝ છે, ડાયમંડ વાળી. તો બીજું કંઈ નહીં, તો આ બ્લાઉઝ મેં અડધી સીવી છે, તો હવે સીવી નાખે. બાકી ફોલ સ્ટીચનું કામ અનિકેતભાઈ કરતા છે, ફોલ સ્ટીચ કરે છે. તો કંઈ નહીં, તો આપણે થોડી વાર પછી ઘરે જશું જમવા માટે. તો વિડીયોમાં આખો દિવસ રહેજો. અને તમે નવા આવ્યા હોય કે જૂના લોકો બી કોઈ હોય ને સબસ્ક્રાઈબ તમે નહીં કર્યું હોય તો કરી દેજો. આવવાવાળા વિડીયો ખૂબ મજાના અને મસ્ત વિડીયો આવવાના છે, તો તમને બધું જોવા મળશે. તો તમે સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો. તો ચાલો થોડી વારમાં મળ્યો. અત્યારે હું થોડું કામ મારું પતાવી દેમ છું ને મહિલા થોડીક વારમાં જ વાગી રહ્યો છે 1:30 થઈ ગઈ છે મિત્રો. તો મેં બ્લાઉઝ એક મસ્ત મજાની જોઈ શકો છો બનાવી દીધી છે. બાકી કામ થોડું ઓછું છે, બીજું કંઈ છે નહીં મિત્રો. તો 1:30 થઈ ગયેલી છે અને વાર છે આજે બુધવાર. આજે આપણે વાલિયા બજારમાં માર્કેટ ભરાતી છે. કદાચ વરસાદ પડે તો નહીં જવાય યાર, બાકી તો જવાની ઈચ્છા હતી. બાકી કંઈ નહીં. જો બ્લાઉઝ મેં આ રીતના બનાવી છે, તો મસ્ત બ્લાઉઝ છે, એનું વર્ક બહુ જોરદાર છે. જુઓ. તો ચલો ફટાફટ હવે દુકાને બંધ કરીને આપણે ઘરે જઈએ. મને ભૂખ લાગી કઈ છે. કોણે જમી લીધું? અત્યારે 1:30 થઈ ગઈ છે. કોણે જમી લીધું કમેન્ટ કરી દેજો. બાકી કંઈ નહીં. ચાલો ફટાફટ લાઇટ બંધ કરી દઈએ ને જઈએ ઘરે. ભૈયા બહુ ભૂખ લાગેલી છે મને. લાઇટ બંધ કરી દઈએ. જોઈ શકો છો મિત્રો, વરસાદ પડી રહ્યો છે. જેવી દુકાન બંધ કરીને વરસાદ ચાલુ થયો. બાકી આ પ્રકારનું છે વાતાવરણ, મસ્ત જોઈ શકો. બહુ જ જોરથી વરસાદ પડી રહ્યો છે મિત્રો. આ તો કઈ સાફ કરે છે. મિત્રો આપણે ઘરે મસ્ત આવી ગયો. દુકાન બંધ કરીને જ વરસાદ ચાલુ થઈ ગયો. તો થોડીક વાર ત્યાં બેઠો, તો બીજું કઈ કહ્યું નહીં. પછી ડાયરેક્ટ હવે આવી ગયો ઘરે. તો ઘરે બીજો જમાનામાં છે ગોવાર સિંગ ને ચટણી છે ને ખાટા ભીંડા છે ને રોટલો છે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ ને જઈમાં પછી મહિલા. જોઈ શકો છો મિત્રો, મેં જમવાનું આપણું થઈ ગયું. થોડુંક બ્લોગ જોયા બીજાના. તો હવે જઈએ આપણે દુકાન પર. તો ચાલો હું તમને દુકાને જઈને બતાવું. પણ મારું વાલિયાનો રસ્તો છે, હું તમને બતાવું. મસ્ત છે બજારમાંથી, તો તમને ગમશે. ઓકે. મિત્રો ઘરેથી જમીને આવી ગયા દુકાને મસ્ત. તો ચાલો આપણી દુકાનની અંદર આપણી દુકાનમાં આવી ગયા છે. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે 5 અને ઘરેથી ગાંઠિયા અને ચા મંગાવી છે. તો ચાલો ચા અને ગાંઠિયા ખાઈ લઈએ. અને થોડીક વારમાં મહિલા જુઓ ગાંઠિયા ખાવા માંડ્યા છે. અમે ફટાફટ ખાઈ લઈએ. આ ઢાંકણ ખોલજો. તો જોઈ શકો મિત્રો, ચા આવી છે. તો ચાલો ચા આપણે ગાળી લઈએ. મસ્ત ચા, થોડી વધારે પણ છે. તો ચાલો મહિલા ચા પીને. તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે સાંજના 7:30, એટલે ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે. ને કામ આવ્યું છે મારી પાસે. આજે 3 ડ્રેસ સીવવા માટે આવ્યા છે. આ જુઓ 1, 2 અને 3 ને આ 3ના કાપડ છે. જોઈ શકો છો આ રીતના છે બધા મટીરિયલ ડ્રેસ સીવવા માટે. જો કોઈ સીવડાવવું હોય, વિડીયો જોયું હોય ને સીવડાવવું જો હોય તમારે,
તો વાલિયા ગામમાં બસ સ્ટેન્ડની પાસે શારદા લેડીઝ ટેલર ક્યાં છે કોઈને પૂછો તો બી બતાવી દેશે, અને તમને ક્યાંય તો બસ સ્ટેન્ડની પાસે જ છે, મતલબ કે તો તમને ખ્યાલ આવી જશે. વાલિયામાં પ્રોપર બસ સ્ટેન્ડની સામેની મેરે છે, જ્યાં બસ સ્ટેન્ડ એમ હોય તો એમ સાંભળે જોઈને તો એમ છે, તો તમને ભક્તિધામની મંદિરની બાજુમાં એમ તો તમારે આવી જવાનું. બાકી તો બીજું કંઈ નહીં, મસ્ત મજાના ડ્રેસ સીવવા માટે આવ્યા છે, અને સવારે પણ કામ આવેલું, આ રિપેરિંગ માટે કામ આવેલું છે, અને આ 2 સાડીઓ પણ સીવવા માટે આવેલી હતી મારી પાસે. જુઓ, એક આ સાડી છે સરસ મજાની, અને એક આ સાડી છે, મેં ખોલીને તો નહીં જોઈ, એ કાલે આવવાના છે માપને એવું બધું આપવા માટે, તો આ બે સાડીઓ એ આવી. આ 4K શૂટ કર્યું છે તો નજીકથી આવે, એટલે વાઇટ એંગલમાં શૂટ નહીં કર્યું આવ્યું એટલા માટે, એમ બીજું તો કંઈ નહીં. તો ચાલો હવે અમે ઘરે જવાના છે, 7:30 વાગી ગયા. તો બાકી કુર્તો સરસ મજાનો છે ને મિત્રો, અમે બનાવ્યો છે, જુઓ લોંગ સ્લીવનો, અને બહુ ફાઇન છે કુર્તો, એ હું તમને સીધું કરીને બતાવું. સીધું કરો છો, બહુ ફાઇન લાગી રહેલો છે કુર્તો. તો એમ મતલબ રેડીમેડ હોય ને એ ટાઈપનું થોડું બનાવ્યું, એ ટાઈપનું અમે ઓનલાઈન જોયું મીશોમાં, અહીં મૂકો છો. ચાલો મિત્રો હું તમને બતાવી દઉં, અહીં મૂકી દઉં તો જોઈ શકો, મસ્ત મજાનું સાયકલ વાળું છે ને, પેલું જો સાયકલ છે મિત્રો, સાયકલ અમારી સોનાની, એવું ગાયન મને આની પરથી યાદ આવે મિત્રો. એટલે મેં શું કર્યું, આ બધી સાયકલ ઊભી રાખવા માટે મેં છે ને, આમાં તમને કોઈ આ બાહીમાં કોઈ જગ્યાએ સાંધો દેખાય તમને તો નહીં દેખાતો હોય, પણ સાંધો છે, જો અહીંયા સાંધો છે, અહીંયા નહીં એમ, તો એવું એવી રીતના કંઈ સાયકલ ઊભી રાખી અમે, એમ ઊભી રાખેલી છે એવું સમજો કે સાયકલ. તો સાયકલ કેટલું સરસ લાગી રહેલું છે મિત્રો, તો એ રીતના છે. બાકી તો ચાલો ઘરે જઈને મહિલા યાર, બાકી મસ્ત કુર્તો બન્યો, આપણું મશીન છે જોવા. તો ચાલો મિત્રો ઘરે જઈને મહિલા યાર આવે, મને મતલબ જતા રહીએ ઘેરે. બાકી તો આવે કંઈ નહીં, હવે 7:30 પોણા 8 થઈ જવાના, તો હવે કોણ દુકાને આવવાનું, મતલબ કોઈ નહીં આવે. ગામડામાં તો એટલું બધું કોઈ નહીં આવે, પણ સિઝનમાં બહુ ફૂલ કામ રહે મિત્રો. બાકી તો કંઈ નહીં, ચાલો તો આવે ફટાફટ ઘરે જઈને મહિલા અવાજ બધો થોડો આવે છે, ઇગ્નોર મારજો. બીજું તો કંઈ નહીં, કેમ કે રસ્તામાં હોય એટલે તો ભાઈ અવાજ તો આવે ને. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે 8:31 થઈ ગયેલી છે, જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં આપણા ઘરે બન્યું છે તો વઘારેલી ખીચડી છે, પણ સૂકા બાકરામાં બનાવેલી છે, અને આ રીતના બાકડા બી છે, અને આમાં રવો છે, અથાણું પણ છે, અને આ કંઈક ચટણી પણ છે. તો આ રીતના છે મસ્ત મજાનું જમવાનું. તો ચાલો જમી લઈએ, અને થોડી વાર પછી તમને મળ્યા. તો જોઈ શકો છો મિત્રો, જમીને જસ્ટ ઉઠ્યો, અને બસ મસ્ત મજાનું જમી લીધું. તો હવે થોડી વાર બેસીએ આપણે. બાકી હવે પેલા લોકો જમે છે, એટલે કે મારા પપ્પા ને મમ્મી ને બાકીના લોકો નહીં જમ્યું, એ લોકો જમવા બેસે છે. મેં તો જમી લીધું, તો ચાલો થોડીક વારમાં મળ્યા. તો જોઈ શકો, જોઈ શકો છો મિત્રો, વાગી રહ્યા છે 10:44 ઉપર થઈ ગયું છે, એટલે કે આઈ થિંક 10:45 થઈ ગયા છે. તો કંઈ વાંધો નહીં, આજના માટે આટલું જ હતું. તો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને હા સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો બાય બાય, જય માતાજી, સબસ્ક્રાઈબ કરતા દેજો, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? આપણે પણ મજામાં. તો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો કેમ છો? તો કમેન્ટ કરી દેજો તમે કેવું છો.